वृक्ष परम हितकारी जगत मही वृक्ष परम हितकारी वृक्ष परम हितकारी जगत मही वृक्ष परम हितकारी वृक्षो आपे फल फूल छाया आवासो दे रूड़ा पंखीओना माड़ा वृक्षो सेवा माछे पूरा जगत माही वृक्ष परम हितकारी અરે મામી જપો શું કરો છો બેટા કેમ બાકડો છો અરે મામી અરે ભાઈ જપો મામી શું કરો છો અલા ઉભારો ભાઈ આવી ગયો છે તમારો ભાણો આવી ગયો છે મામી મામા ઝઘડી બંધ કરો શાંતિ રાખો બંને જણા શાંતિ રાખો ભાઈ મને શાંતિથી કહો કે એક્ઝેક્ટલી થયું છે શું ભાઈ મામા મેં તમારી બહારથી વાત સાંભળી લીધી છે અને મામી મેં તમને મામાને ખંખેરતા જોઈ લીધા છે જોયું હું તને કહેતો હતો ને મારી ગોમાં ફજેતી થાય છે અરે ભાઈ કઈ ફજેતી નથી થતી હું ભાણો જ છું ને તમારો મારી સાથે શું શરમ ભાઈ કહો મને એક્ઝેક્ટલી કહો સાચી વસ્તુ શું છે શું થયું છે હું થયું છે એમ કહું હા કોમ આવ ભણા ભાઈ અરે પણ અરે પડવું છે અરે પણ કોમ છોડ એક મિનિટ ઉભા રહો કેટલું મારશો ભાઈ સાહેબ મામા ચિંતા નહીં કરશો આ બધું મટી જશે આ મામી જે કહે છે ને એ પ્રમાણે કંઈ થવાનું નથી તમારે છે ને ગામ ઘર કે ખેતીવાડી કશું જ છોડીને જવાની જરૂર નથી પડવાની હા અને મામી તમે છે ને આ ઝાડુ બાજુ મૂકી દો તમારે ઝાડુથી એમને ઝાપડવાની એવા જરૂર પણ નથી પડવાની મુકાવડે દેજે પહેલા ભાઈ કેટલા ગભરાય બચારા મૂકો અને તમે શું કહેતા હતા જો કહો બેસ હું તને સમજાવું હા બોલો બેસ બોલો હું તને એમ કહું છું ભાઈ ચિંતન હા વારથી હોજ લખી હું ખેતરમાં કાળી મજૂરી કરીને અનાજ પકવું છું બરાબર છે પણ એમાં કોક સાલ વધારે વરસાદ પડે કોક દાડો ઓછો વરસાદ પડે તો કોક સાલ દુકાળે પડે સાચું પણ એમાં અમારા ખેડૂતોની તો મહેનતનું પોણી થઈ ગયું ને ભાઈ એમ નહીં એટલે ઘર બાર છોડીને ભાગી જવાનું એમને ખેતીવાડી છોડી દેવાની એમાં ના અમે નહીં છોડવા એટલે તમારી વાત સાચી છે નહીં છોડવાની ખેતીવાડી નહીં છોડવાની ખેતી કરવાની પણ વૃક્ષોની ખેતી કરવાની તારી વૃક્ષોની ખેતી હા જબરું હો ભાઈ આ સમજાય મને આ કેવી રીતે કરવાની ને ક્યાંથી કરવાની સમજાયું તારે એના માટે તું આવ્યો છું મામી તમે ધ્યાનથી સાંભળજો અને થોડું દૂર મૂકો હા મુકાવડે હજી મુકો ઓવા ભાઈ લે બંને જણા ધ્યાનથી સાંભળો દર્શક મિત્રો તમે પણ સાંભળો પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિના પાયામાં વનસ્પતિ છે સનાતન સત્ય એ છે કે વનસ્પતિ વગર આપણી ધરતી ઉપર જીવજંતુનું અસ્તિત્વ જ શક્ય નથી એટલે વૃક્ષ વનસ્પતિ જગતમાં વિકાસની શ્રેણીમાં એક અગત્યની અને મહત્વની કડી છે વૃક્ષ પૃથ્વી ઉપરના તમામ કુદરતી ચક્રો જેવા કે ઓક્સિજન ચક્ર કાર્બન ચક્ર પોષણ ચક્ર જળ ચક્ર વગેરેને સતત ચલાયમાન રાખે છે અને આને કારણે જ માનવ જીવનનું અસ્તિત્વ ટકેલું છે ટૂંકમાં વૃક્ષ છે તો શુદ્ધ વાયુ છે શુદ્ધ જળ છે વરસાદ છે નદીઓમાં અવિરત જળ પ્રવાહ છે એટલું જ નહીં આપણી જમીન ફળદ્રુપ છે અને જમીન ફળદ્રુપ છે તો ખેતરોમાં ધનધાન્ય કઠોળ તેલીબિયા અને ખોરાક સલામત છે અન્ન જળ સલામત છે અને એ જ પ્રમાણે જીવજંતુઓને માફક આવે એવું તાપમાન અને જળવાયુ પણ સલામત છે ચિંતનભાઈ આ તો મારું બેટું જબરું છે તો હવે મને ખબર પડી કે આપણા જીવનમાં વૃક્ષોનું કેટલું મહત્વ છે અને ઉપકાર છે હે ચિંતનભાઈ એ હિસાબે આખી પૃથ્વી પર જેટલા બધા વૃક્ષો હોવા જોઈએ નહીં તો વાત જોઈએ ને ભાઈ મામી મામા સમજો આખી દુનિયાના વૈજ્ઞાનિકો અને પર્યાવરણના નિષ્ણાતોના મતે જો આ જીવસૃષ્ટિ જેટલી છે ને આપણી દુનિયા પર
એણે પોતાનું જીવન કે અસ્તિત્વ ટકાવી રાખવું હશે ને તો કુલ ભૌગોલિક વિસ્તારના 33% ભાગ વૃક્ષ આચ્છાદિત હોવો જરૂરી છે. ઓ એ વાત સાચી તમારી, પણ હું કહું તમે આ દેશની ને ગુજરાત રાજ્યની કોક વાત કરો ને. અરે મામા, દેશની તો વાત જ જવા દો. 33%ની જરૂરિયાતની સામે આપણી માત્ર 22% ભાગની અંદર આ વૃક્ષો છે. અને એમાંય ગુજરાતની વાત કરીએ તો વૃક્ષ આચ્છાદિત વિસ્તાર માત્ર 11% છે. કેટલા ટકા? 11%. એટલે કે માત્ર 11% ભાગ વૃક્ષોથી ભરેલો છે. બોલો. અરરરરરર. ભાઈ સાહેબ, આ તો બહુ ખોટું કહેવાય નહીં? તો પણ હું કહું ભણા, આનો કોઈ રસ્તો ખરો કે નહીં? અને આના માટે આપણી સરકાર વન વિભાગ કોક કરે છે કે નહીં? કરી રહી છે ભાઈ. આપણી સરકાર અને વન વિભાગ છે ને એ વનનો જેટલો પણ વિસ્તાર છે ને જેટલી જમીન સામૂહિક છે ને એ બંનેમાં ખૂબ વૃક્ષો વાવવા પડે અને એ કામ ઓલરેડી ચાલી રહ્યું છે. પૂરજોશમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. શું વાત છે? તો દુનિયાના વૈજ્ઞાનિકો અને પર્યાવરણના નિષ્ણાતોના મતે જો પૃથ્વી ઉપર માનવે લાંબા ગાળે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો કુલ ભૌગોલિક વિસ્તારના 33% ભાગ વૃક્ષ આચ્છાદિત બનાવવા જ પડશે. પ્રેક્ષક મિત્રો, આપણા દેશમાં વૃક્ષોની 33% જરૂરિયાત સામે માત્ર 22% જ વૃક્ષો છે, જ્યારે આપણા રાજ્યમાં ફક્ત 11% જ વૃક્ષ આચ્છાદિત વિસ્તાર આવેલો છે, જે આપણા રાજ્ય માટે ચિંતાનું સૌથી મોટું કારણ છે. ગુજરાતમાં માત્ર 11% વન વિસ્તાર અને 10% સામૂહિક જમીન છે. માનવ વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. લોકો આવી જમીન ઉપર અતિક્રમણ કરવા માંડ્યા છે, જેના કારણે આવા વિસ્તારો ઉત્તરોત્તર ઓછા થઈ રહ્યા છે. આમ જ્યારે આવા વિસ્તારો માત્ર 21% જ હોય તો 33% સુધી કેવી રીતે પહોંચી શકીએ? અને આ જ કારણોસર આપણી ખાનગી જમીનો ઉપર વૃક્ષ ઉછેર અનિવાર્ય બની ગયો છે. હા ભાઈ વાહ, મજા પડી ગઈ ભાઈ. તારી બધી વાત સાચી, પણ મને એ વાત નહીં સમજાતી કે આ ખેડૂતો વૃક્ષની ખેતી હું કોમ કરે, એનો ઉછેર શું કોમ કરે? ભાઈ ચિંતન ભાઈ, જ્યાં લગન એમના મગજમાં વાત ઉતરશે નહીં ને ત્યાં લગન બધું પથ્થર ઉપર પોણી છે. હવે તારી આગળ તો ભેંસ આગળ ભાગવત છે, બેહીને ને સોની મોની. લવ હવે અમે બે જણા પાછળ શરૂ પડી ગયેલા. જપ્પો ને કહું છું. એટલે ભાઈ યારનું જવા દે ને, તું જ કઈ નાખ ને કે આ ખેડૂતો શું કામ વૃક્ષની ખેતી કરે? જાણવું જ છે. હા, તો છે ને મારે એ તમને ગીતની ભાષામાં સમજાવવું પડશે. એટલે તું ગીત ગાવાનો છે? ભાઈ હું નથી ગાવાનો, તો? તમારે ગીત સાંભળવાનું છે, હું તમને સંભળાવવાનો છું. સાંભળવું છે. પહેલા તૈયાર? હા હા. તો સાંભળો ત્યારે ખેડૂત મિત્રો, તમે પણ માણો એક સરસ મજાનું આ ગીત. વન વગડાને કેડે કેડે શહેર ગામને શેરે શેરે રણમાં વાવે વનમાં વાવે દરિયામાં પણ ચેર ઉગાવે. વાવે ગુજરાત વાવે વાવે ગુજરાત વાવે ગુજરાત વાવે અરે ઝાડ છોડ ને વેલા વાવે હરિત ક્રાંતિની જ્યોત જગાવે. નહેર રેલ ને રસ્તા કાંઠે સ્મશાન ગૃહ ને તળાવ કાંઠે. વાવે ગુજરાત વાવે ગુજરાત વાવે ગુજરાત વાવે ગુજરાત. શાળા સંકુલ ઘર આંગણે નાના મોટા ખેતર પાળે નભચર જળચર સ્થળચર માટે લાકડા ચારા બળતણ માટે. વાવે ગુજરાત વાવે વાવે ગુજરાત વાવે ગુજરાત વાવે ગુજરાત.
અરે કાગળ દવા ઉદ્યોગો માટે, ફળ આવક ને શોભા માટે, પર્યાવરણની સ્થિરતા માટે, ગ્લોબલ વોર્મિંગ ટાળવા માટે. હિન્દુ વાવે, મુસ્લિમ વાવે, નેતા ને અભિનેતા વાવે, નર નારી ને બાળક વાવે, અમે તમે ને સૌ કોઈ વાવે. ધાર્મિક રાષ્ટ્રીય પર્વ પ્રસંગે, જન્મ મરણ યાદગાર પ્રસંગે, છોડ મહિરણ છોડ તણોએ સંદેશો પણ ફેલાવે. વાહ વાહ ભોળાભાઈ વાહ, આ ગીત સાંભળીને તો ટેહડો પડી ગયો, મજા પડી ગઈ. એને તારે હા. તો મામી મામા હવે ખબર પડી ગઈ ને કે વૃક્ષોની ખેતી કેમ કરવી પડે. હા પણ એટલે શું થયું, બંનેના માથામાં જુઓ પડી છે. એ ભાઈ તો માથું કેમ ગંજવાળો છે, આટલા મૂંઝાયેલા કેમ છો? એટલે એક મૂંઝવણ છે કે જો ખેડૂત માત્ર વૃક્ષોની ખેતી કરશે હમ. તો પછી અનાજ એટલે કે આ ખીચડી, કઢી, લાપસી એ બધું ખાશો ક્યાંથી? લાપસી બોલો એટલે 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 એમ ભઈલા કે ખેડૂતો વૃક્ષોની ખેતી કરે તો પછી આ ખોરાક ખાવાના અનાજનું હું? હા, આ અનાજનું ઉત્પાદન ક્યાંથી થાય? આ અનાજ આવશે ક્યાંથી? છે એનો પણ જવાબ મારી પાસે છે. સાંભળો છે? હા, તો બંને જણા ત્યાં જુઓ. જો તમારી સારી ફળદ્રુપ જમીન હોય તો એવી જમીન કે ખેતરના શેઢા પાળે 10-12 ફૂટના અંતરે વૃક્ષ લાઈનબંધ વાવીને ઉછેરીને આંતરપાક મેળવી શકાય છે. અને તમે તો જાણો જ છો કે કેટલીક જમીન કૃષિ પાક માટે ઉપયોગી નથી જ હોતી. દાખલા તરીકે ડુંગરાળ કે ટેકરાવાળી, ઢોળાવવાળી જમીન તેમજ જ્યાં પાણીની વ્યવસ્થા ન હોય તેવી જમીન ઉપર વૃક્ષ ખેતી કરીને ખેડૂતો સારી આવક મેળવી જ શકે. અને હા, કેટલાક NRI મતલબ કે જેઓ અત્યારે પરદેશમાં વસે છે એમની જમીન અથવા કેટલાક મોટા જમીનદારની જમીન જે ફાજલ પડી હોય છે ત્યાં પણ સારી રીતે વૃક્ષોની ખેતી કરી શકાય છે અથવા કરાવી પણ શકાય છે. કોઈ પણ વૃક્ષની ખેતીમાં શરૂઆતના સ્ટેજ 2 વર્ષમાં એ આંતરપાક લઈ શકે છે. આંતરપાકમાં એના માટે કે એ લોકો એની હાલમાં ખેતી કરવામાં એકદમ વૃક્ષ વાવી દે અને બીજો કોઈ આધાર ન હોય તો આંતર ખેતી કરી અને એમાં પણ પાણી આપવાનું છે, ખાતર આપવાનું, ફર્ટિલાઇઝર આપવાનું છે. ઓછી મહેનતે 2 વસ્તુ થઈ શકે છે, ખેતી પણ થાય અને પછી વૃક્ષ પણ થઈ શકે. વાહ વાહ ભોળાભાઈ, જોરદાર માહિતી આલી હો તમે તો. હે. પણ હું એમ કહું છું હા. કે આ વૃક્ષોની ખેતી ખેડૂત શા માટે કરે અને કરે તો એના ફાયદા શું અને ફાયદા કેવી રીતે ફાયદા થાય? હા, જોયું મામી જોયું. પેલા મગનલાલ મામાને હવે વૃક્ષોની ખેતીમાં રસ પડવા લાગ્યો છે. ઓકે, તો ખેડૂત જો વૃક્ષોની ખેતી કરે તો જ્યારે પણ અછત આવે તો કૃષિ પાક નિષ્ફળ થવાની શક્યતાઓ વધારી રહે. ખેતીનો પાક એ વૃક્ષનો પાક નિષ્ફળ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહે છે. એટલે સુરક્ષા વધારે પ્રોવાઈડ કરે છે અને આવા આબોહવાના પરિવર્તનથી આડઅસર અથવા તો નિષ્ફળ થવાનો જે ખતરો છે એ ઓછું થાય છે. કૃષિ પાકની સરખામણીમાં વૃક્ષની ખેતીમાં ઓછી મહેનત કરવી પડે છે. કૃષિ પાક કરતાં વૃક્ષની ખેતી નિષ્ફળ જવાની શક્યતા ઓછી હોય છે. નીલગાય જેવા પ્રાણીઓ દ્વારા થતું નુકસાન અટકે છે અથવા ઓછું થાય છે.
પાકતી મુદતે ચોક્કસ આવક થાય છે. જાણે ફિક્સ ડિપોઝિટની જેમ જ સમજી લો. સામાજિક વનીકરણ હેઠળ ઉછરેલા ઝાડો છે એમાં સૌથી મોટો જે ફાળો છે એ અહીંયા ગુજરાતના ખેડૂતોના જ છે. અને ખેડૂતો દ્વારા જે કામગીરી કરવામાં આવી રહ્યું છે એમના ખેતરના શેડો પર, અમુક જગ્યાએ બ્લોકમાં, અમુક જગ્યાએ ખેતીના પાક સાથે એનો એક વ્યાપ વધી રહ્યો છે. એટલે ખરેખર અહીંના જે ગુજરાતના ખેડૂતો છે એ પોતાની રીતે એક સંશોધન, આમ કહીએ કે એક્સપેરિમેન્ટ પણ કરીને જુએ છે અને એમાંથી જે બહુ સફળ હોય એને પછી એ લોકો વિકસાવે છે. તો ખરેખર આપણા માટે એક બહુ મોટી વાત છે. અને આ ખેડૂતોનો જે પસંદગી છે રોપાની એ પણ બહુ મહત્ત્વની વાત છે, કારણ કે એ એગ્રો ક્લાઇમેટિક ઝોન અને એમના માટી, પાણી, વરસાદને ધ્યાનમાં રાખીને ખેડૂતો એ કરતા હોય છે. અને એ પ્રમાણે આપણે જોઈએ તો જે સેન્ટ્રલ ગુજરાત છે અને ઈસ્ટર્ન બાજુ છે, પછી થોડાક અહીંયા રાજકોટ અને સુરેન્દ્રનગર બાજુ છે, ત્યાં આપણે ક્લોનલ યુકલિપ્ટસની ખૂબ માંગ છે. અને એ જ રીતે આપણે નોર્થ ગુજરાતમાં જોઈએ, મહેસાણા, બનાસકાંઠા બાજુ, સાબરકાંઠા બાજુ, તો અરડુસાની બહુ માંગ છે. એ જ રીતે આપણે સાઉથ ગુજરાતમાં જોઈએ તો સરુનો વ્યાપ વધારે છે. અને અમુક વિસ્તારોમાં ખેડૂતો હવે બેમ્બુ, વાંસનો પણ ઉપયોગ કરી રહ્યો છે. તો ખરેખર વન વિભાગ માટે પણ આ એક એવો વિષય છે જેમાં આપણે પણ એ જ ઈચ્છીએ છીએ કે વધારે સૌથી ક્વોલિટીવાળા સીડલિંગ, એટલે ક્વોલિટી સીડલિંગ અને હાઈ ઇલ્ડિંગ સીડલિંગ એ ખેડૂતોને ઉપલબ્ધ કરાવીએ. અને એના માટે આપણી પાસે ક્લોનલ સીડલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અને એના માટે આપણી જે નર્સરીઓની જે હાઈ ટેક નર્સરી કરીને તમામ પ્રકારના જે જાતો છે એ જાતો ખાસ કરીને ખેડૂતોને ઉપયોગી થાય એના માટે આપણે ખૂબ આગળ વધી રહ્યા છીએ. અને મને આશા છે કે આવનાર વર્ષોમાં જે સરકારની યોજનાઓ છે એ યોજનાઓથી અત્યાર સુધી જે સામાજિક વનીકરણમાં સક્સેસ મળ્યું છે એમાં પણ વધારે આપણે સફળતા મેળવી શકીશું. ખ્યાલ આવ્યો ભાઈ? પેલી હિન્દી કહેવત છે કે નહીં, આમ કે આમ ગુટલીઓ કે દામ. આ તો પેલી કહેવત જેવું થયું, હા, એક તીર પર બે નિશાના. અરે ટૂંકમાં આજના જમાના પ્રમાણે એક પર એક ફ્રી મળે છે, હિંમત ના. શાબાશ મામા. અરે વાહ, બંને જણા બહુ જલ્દી સમજી ગયા ને. કઈ ઘરવાળા કુના સ? આમના પણ ભોળા, આ તે બધી માહિતી આપી, હા. તો જોડે જોડે એ માહિતી આપી દે ને કે આ વૃક્ષોની પસંદગી કેવી રીતે કરવી, જમીનની પસંદગી કેવી રીતે કરવી, આ બધી માહિતી મને આપ. બધી માહિતી તમને એકદમ બરાબર આપી દઉં છું. ખેડૂત મિત્રો, તમે સાંભળી લો. તમારે જે વિસ્તારમાં જમીન પર વૃક્ષની ખેતી કરવી હોય એ વિસ્તારમાં સારી રીતે ઉછેરી શકાય, એટલે કે અનુકૂળ આબોહવા અને જમીન અને પાણીની જરૂરિયાત પ્રમાણે વૃક્ષની પસંદગી કરવી જોઈએ, જેથી સફળતા ચોક્કસ મળે. દાખલા તરીકે દક્ષિણ ગુજરાત માટે સાગ, ખેર, આંબો, કાજુ, બંગાળી બાવળ વગેરે, જ્યારે ઉત્તર તથા મધ્ય ગુજરાત માટે નીલગિરી, લીમડો, અરડુસો, સરગવો, મલબાર લીમડો આપણે વાવી શકીએ. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે નીલગિરી, લીમડો, સમુદ્રી તટના ખારા વિસ્તારમાં સરુ અને સુબાવળ અનુકૂળ વૃક્ષ છે. જે વિસ્તારમાં પાણીનો ભરાવો થતો હોય ત્યાં દેશી બાવળની ખેતી ખૂબ અનુકૂળ થાય છે. પિયત વિસ્તાર, જે વિસ્તાર में પાણી ભરાવતો હોય અને ખતરો થઈ જાય કે જમીન આજ નહીં તો કાલે આ જમીન ખલાસ થઈ જશે, ખતમ થઈ જશે, આવી જમીનને ફળદ્રુપ રાખવા માટેનો આ ઝાડ એક ઉપાય છે. એ પાણીને ખૂબ શોષે અને જ્યાં પાણી વધારે ભરાવતા હોય એટલે જમીનને બગડતા રોકે. ગુજરાતની વાત કરીએ તો ત્યાં રોજડા અને ભૂંડનો ત્રાસ કાફી છે. તો અમુક લોકોને ખેતી કરવું અઘરું પડી ગયું છે. આવી પરિસ્થિતિમાં જો ખેતી ही એક એનો મુખ્ય આવકનો સાધન હોય और खेती નિષ્ફળ થાય તો ખેડૂત શું કરે? તો આવી પરિસ્થિતિમાં આવા વિસ્તારોમાં વૃક્ષ ખેતી એક સહારો બની રહે છે અને એ આવા વિસ્તારોમાં બી સફળ વૃક્ષ ખેતી કરી શકાય और આવક મેળવી શકાય. બોલો.
હવે